છોડાવતી ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે। હજુ 24 કલાક સુધી બફારાનો અહેસાસ થશે। હજુ 24 કલાક કાંઠા વિસ્તારોમાં યલો એલર્ટ યથાવત રહેશે। કાંઠાના ભાગોમાં ભેજ અને બફારાનો કહેર વર્તાશે। ઘણા ભાગોમાં પારો 39 ડિગ્રીએ પહોંચી શકે છે। 24 કલાક બાદ અકળાવતી ગરમીથી રાહત મળી શકે। 24 કલાક બાદ પારો 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે। 28મીથી પવનની ગતિમાં વધારો થઈ શકે છે। 28મી બાદ કેટલાક ભાગમાં હળવી અને સામાન્ય ઝાકળ પડી શકે। તો કાંઠાના ભાગોમાં હજુ 24 કલાક યલો એલર્ટ રહેશે। કેટલાક ભાગોમાં 39 ડિગ્રી જેટલું તાપમાન જઈ શકે છે। આ કાંઠાના ભાગો એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં ગરમી અને બફારાનો અહેસાસ જોવા મળશે। અને હવે વાત આફતની આગની। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ યથાવત છે। 26 કલાકથી વધુ સમય વીતી ગયો છે, જો કે આગ હજુ પણ બેકાબુ છે। લાખો લીટર પાણીનો મારો છતાં આગ યથાવત છે। રિંગ રોડ પરની શિવશક્તિ માર્કેટની આ ઘટના છે। 35થી વધુ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો થઈ રહ્યા છે। અંદાજે 500 કરોડથી વધુના નુકસાનની આશંકા છે। માર્કેટમાં 850થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। માર્કેટ વિસ્તારમાં વેપારીઓને ન આવવા અપીલ કરાઈ રહી છે। મનપા કમિશનર શાલિની અગ્રવાલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી। છવ્વીસ કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોનું નુકસાન થયું છે। આ આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું, પરંતુ 850થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। અને આ ઘટના બાદ મનપા કમિશનર પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। જોકે આગ હજુ પણ કાબૂમાં આવી નથી। માર્કેટ વિસ્તારમાં જે વેપારીઓ છે જેમની આ દુકાનો બળી ગઈ છે તેમને લાખોનું નુકસાન પણ થયું છે। જોકે આગને બુઝાવવા માટેના પ્રયાસો હજુ પણ ચાલી રહ્યા છે। આ તસવીરો જુઓ, જ્યારે આગ લાગી હતી ત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી અને આ આગ જ્યારે ઓલવવામાં આવી ત્યારે ફરી એક વખત તે આગ ભભૂકી ગઈ હતી અને આગ હજુ પણ બેકાબુ બની ગઈ છે। મનપાના કમિશનર પણ શાલિની અગ્રવાલ ત્યાં પહોંચ્યા હતા અને ફાયર વિભાગની તમામ ગાડીઓ અહીંયા પહોંચી હતી, પરંતુ આગ હજુ પણ બેકાબુ જ રહી છે। સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી। ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોનું નુકસાન થયું છે। સવારે ફરીથી આગ લાગી છે। કોર્પોરેશનનું તંત્ર, પોલીસ તંત્ર, કલેક્ટરનું તંત્ર બધા મળીને આ કામગીરી કરી રહ્યા છે। ફાયરની ટીમ જો છે સતત જ્યારથી કાલથી આગ લાગી છે ત્યારથી અહીંયા સ્થળ ઉપર સતત કામગીરી કરી રહી છે। સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં ગઈકાલે લાગેલી આગને 26 કલાક જેટલો સમય થઈ ગયો છે, છતાં પણ આગ હજુ પણ બેકાબુ છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ફાયર વિભાગના હાઇડ્રોલિક પ્લેટફોર્મ અલગ અલગ જગ્યા પરથી પાણીનો મારો કરી અને જે પ્રકારે આગને કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ એક પ્લેટફોર્મ છે। પાછળના દ્રશ્યોમાં જોઈ શકો છો કે 2 પ્લેટફોર્મ બીજા દેખાઈ રહ્યા છે। તમામ જગ્યાએથી પાણીનો મારો કરી આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવા છતાંય 26 કલાક બાદ આગ કાબૂમાં નથી આવી, કારણ કે આ માર્કેટને જ્યારે એનઓસી આપવામાં આવી ત્યારે પાર્કિંગમાં બેઝમેન્ટમાં દુકાનો છે અને ઉપર જે પ્રકારે છાપરાના શેડ બનાવવામાં આવ્યા છે તમામ જગ્યા ગેરકાયદેસર છે અને પાણી જવાની કોઈ જગ્યા નથી, જેને લઈને ફાયરને ખૂબ જ મુશ્કેલ પડી છે। 40 લાખ લીટર જેટલું પાણીનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે। 26 કલાક બાદ આગ કાબૂમાં નથી આવી। કહી શકાય કે આ માર્કેટમાં 500 કરોડનું કપડું બળીને ખાખ થઈ ગયું છે। આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ નુકસાનનો અંદાજ આવી શકે, પણ હાલ 26 કલાક બાદ પણ આગ કાબુ છે। તંત્ર આગને બુઝાવવા માટેનો પ્રયાસ કરી રહી છે અને આજુબાજુની માર્કેટો 25 થી 27 જેટલી માર્કેટો આજે બંધ રાખવાની જાહેરાત કરી છે, કારણ કે લોકો મોટી સંખ્યામાં આવે તો ફાયરની કામગીરીમાં તકલીફ પડે, જેને લઈને તમામ વ્યવસ્થા વચ્ચે પોલીસ હોય કે ફાયર વિભાગના જવાનો છેલ્લા 24 કલાકથી સતત મહેનત કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હજુ પણ આગ પર કાબુ અને કુલિંગની પ્રક્રિયા થતાં મોડી શાંત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં આગ લાગી। ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। સાડીના યુનિટ અને મશીનમાં અગમ્ય કારણોસર આગ લાગી ગઈ। જેતપુર પાલિકાના 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા। ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। આગ લાગતા રો મટીરીયલ સહિતનો સામાન ખાખ થઈ ગયો છે। કરોડોના નુકસાનની આશંકા સેવાઈ રહી છે।
વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનાફ બકાલી જેતપુરથી જોડાયા છે। મુનાફ, આ જે સાડીના કારખાનામાં જે ભીષણ આગ લાગી છે, હાલની સ્થિતિ શું છે? બિલકુલ ચોક્કસ પંકજ, જેતપુરમાં વહેલી સવારે સાડીના કારખાનામાં આગ લાગી હતી। જેતપુર નવાઘાટ નેશનલ હાઈવેના કાંઠે આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં આગ લાગી હતી। ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા। સાડીના યુનિટમાં અને મશીનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી। અગમ્ય કારણસર આગ લાગતા જેતપુર ધોરાજી અને નગરપાલિકા ઘટના સ્થળે આગને કાબુ લેવા માટે ફાયર ફાઈટર સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, કરવામાં આવ્યો હતો અને આગ લાગતા આગ એટલી બધી વિકરાળ। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત બોર્ડની પરીક્ષાની। રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। થોડી વારમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે। કુલ 14,28,000 વિદ્યાર્થીઓ ગુજરાતમાં બોર્ડની પરીક્ષા આપવાના છે। અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને આવકારતા જોવા મળ્યા, તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા। અમદાવાદ જિલ્લામાં ધોરણ 10માં 1 લાખથી વધુ, તો ધોરણ 12 સાયન્સમાં 13,000થી વધુ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 53,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદ શહેરમાં 185 બિલ્ડિંગ અને ગ્રામ્યમાં 146 સ્થળ પર પરીક્ષા કેન્દ્રો ગોઠવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે જોડાયા છે। સંજય, અમદાવાદમાં આપ કયા વિસ્તારમાં છો અને હાલ બોર્ડની જે પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? પંકજ, ધોરણ 10 અને ધોરણ 12ની આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે અને હાલ આપ જે જોઈ શકો છો કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને સાકર જે છે તે આપી અને તેઓને આવકારવામાં આવી રહ્યા છે। ધોરણ 10માં આજે ભાષાનું પેપર છે અને ભાષાના પેપરને લઈને અમદાવાદ કલેક્ટર પણ અહીંયા પહોંચ્યા છે અને અમદાવાદ કલેક્ટર અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી સાહેબ છે કે જેઓ વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છે। વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને તેઓને આવકારી રહ્યા છે। વિદ્યાર્થીઓમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, અગવડતા ન પડે અને તેની તમામ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી રહ્યા છે। કલેક્ટર સાહેબ, આપણી સાથે તાલુકા લેવલથી સેન્ટર સુધી આજે પરીક્ષા અને ત્યાંથી પણ ક્લાસરૂમ સુધી જાય ત્યાં સુધીની પારદર્શક આપણો જે વહીવટ છે, જે પારદર્શક જે વ્યવસ્થા છે એ ખરેખર અભિનંદનીય છે। હું બોર્ડના તમામ મારા કર્મચારી મિત્રોને શુભેચ્છા પાઠવું છું અને સવિશેષ મારા ગુજરાતના જે યુવાનો આજે એક્ઝામ જે એના વર્ષ દરમિયાન એમને તૈયારી કરી છે, એના વિશેની જે એક્ઝામ આપવાના છે અને એમાં સફળતા મેળવવાના છે, એ તમામને મારા તરફથી ઢેર સારી શુભકામના પાઠવું છું। બધા જ નિર્ભય બનીને, નિશ્ચિંત બનીને, ભયમુક્ત બનીને શાંત માહોલમાં શાંતિથી પરીક્ષા ગુજરાતના તમામ સેન્ટરો પર, એ જે આપણા છેવાડાના વિસ્તાર છે ત્યાં પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે, એ તમામની મારી શુભકામના પાઠવું છું। સવિશેષ અમારી જે સંચાલન, અમારી વ્યવસ્થા જે છે, તમામ અમારા ડીડીઓ, કલેક્ટરશ્રી, ડીડીઓ, અમારા ડીઓ, ડીપીઓ અને અમારા તમામ પોલીસ કર્મી મિત્રો પણ આજે આ કામમાં લાગ્યા છે અને અમારા વિદ્યાર્થી મિત્રોને જે સહયોગી બની રહ્યા છે એવા તમામ કર્મચારી મિત્રોને પણ શુભેચ્છા પાઠવું છું। પુનઃ વિદ્યાર્થીઓને એમના જીવનમાં પ્રગતિના પંથે સંઘર્ષ કરીને, મહેનત કરીને, પરિશ્રમ કરીને આગળ વધે એવી શુભેચ્છા। ધન્યવાદ। તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જે વિદ્યાર્થીઓને શુભકામના આપતા જોવા મળી રહ્યા હતા અને તેમની સાથે અત્યારે તમે જોઈ શકો છો અમદાવાદમાં વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ આપીને આવકાર અપાઈ રહ્યો છે। સારી તૈયારી છે, તો વિદ્યાર્થીઓ પૂરી તૈયારી સાથે આવ્યા છે અને જે વિદ્યાર્થીઓને જે છે ગુલાબના ફૂલ આપી અને પ્રવેશ આપવામાં સંજય, જે સ્કૂલની અંદર જે શિક્ષકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો, વિદ્યાર્થીઓ છે તેમની કેવી તૈયારી છે આજની પરીક્ષાને લઈને, તેમની પ્રતિક્રિયા જાણશો। બિલકુલ પંકજ, જે છે જે વિદ્યાર્થીઓ જે છે, હું ફરી એ દ્રશ્ય આપને બતાવીશ કે વિદ્યાર્થીઓને આવકારવામાં આવી રહ્યા છે અને તમામ પ્રકારની ચકાસણી કરી અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને તેઓને આવકારવામાં આવ્યા અને હાલ પણ આપ જે જોઈ શકો છો કે અહીંનો જે સ્ટાફ જે છે, પરીક્ષા સાથે સંકળાયેલો જે સ્ટાફ છે, એ તમામ વિદ્યાર્થીઓને ચકાસણી કરી અને તેઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ગેઝેટ પણ ના લઈ જાય તે પ્રકારની
તમામ પ્રકારની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેને લઈને ગઈકાલે પણ વિદ્યાર્થીઓને જે તે પરીક્ષા કેન્દ્રમાં તેઓનો જે નંબર જે આવ્યો છે તે પણ ચકાસણી કરવા દેવામાં આવી હતી અને આજે પણ અહીંયા જો કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેની પણ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. પંકજ, સંજય, પરીક્ષા કેન્દ્રો પર ખાસ વ્યવસ્થા કયા પ્રકારની છે અને દર વખત કરતા આ વખતે શું ખાસ લાગી રહ્યું છે પરીક્ષા કેન્દ્રમાં? બિલકુલ પંકજ, જે છે હું પરીક્ષા કેન્દ્રના પણ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે વિદ્યાર્થીઓ જે છે તેઓ ને જે પ્રવેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે. વાલીઓ જે છે તેઓ પોતાના સંતાનોને અહીંયા મૂકવા આવ્યા છે અને તેઓ માટે પણ અહીંયા કેમ્પસની બહાર તેઓ ઊભા રહી શકે તે પ્રકારની વ્યવસ્થા છે. અને અહીંયા જે વાત કરવામાં આવે વિદ્યાર્થીઓને, તો વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના બેગ કે એ લઈને ન જાય તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. અને જે વિદ્યાર્થીઓ બેગ લઈને આવ્યા હોય તો તેઓને બેગ અહીંયા બહાર જે છે તે મૂકવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે તમામ પ્રકારની વ્યવસ્થા, સુરક્ષાને લઈને વાત હોય કે પરીક્ષાની લઈને વાત હોય, તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અને અત્યારે પણ વિદ્યાર્થીઓની ચકાસણી કે તેઓ ટ્રાન્સપરન્ટ જે પોતાના પર્સ જે છે તે લઈ શકે છે, સાથે સાથે જે ટ્રાન્સપરન્ટ જે છે તેઓનું બોર્ડ જે છે તે લઈને જઈ શકે છે, પેન, પેન્સિલ, એ તમામ પ્રકારની વસ્તુઓ જે લઈ શકે છે. પરંતુ કોઈ પણ પ્રકારનો મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ ન લઈને જાય તેને લઈને પણ તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને જે છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જી સંજય, ખાસ પરીક્ષા કેન્દ્રો પર આ વખતે પશ્ચાતાપ પેટી પણ મૂકવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ પહેલા એ પેટી જોવા મળતી હોય છે. તો શું અહીંયા પણ એવી પશ્ચાતાપ પેટી છે? બિલકુલ પંકજ, દર વર્ષે જ્યારે પણ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની જે પરીક્ષા હોય છે ને ત્યાં દર વખતે આ પ્રકારે પશ્ચાતાપની પેટી મૂકવામાં આવે છે અને એ પશ્ચાતાપની પેટીના પણ હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીઓ, જે પણ વિદ્યાર્થીઓ જે છે તે પોતાની સાથે જો રાખી રહ્યા કે આપણું બાળક હસતું, ખેલતું, કૂદતું પરીક્ષા આપે, તણાવ મુક્ત પરીક્ષા આપે. આજ તમે જોઈ રહ્યા છો જે બાળકો અહીં આવતા હતા એના ફેસ પર સ્માઇલ હતું. બસ આ સ્માઇલ આપવું એ જ પરીક્ષા દેવા માટે આવનારની એક સફળતા છે. ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં 10મા 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સરકારે નવી શિક્ષા પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ બાળકને કદાચ ખરાબ પેપર ગયું અથવા સારું પેપર ન ગયું હોય તો પણ એ 1 મહિના પછી એને તમામ પ્રકારનું બીજી જ વાર એને પ્રયત્ન કરવા માટેનું આપણે તક આપી રહ્યા. એટલા માટે એના હિસાબે આજે બાળક સ્વસ્થ મને પરીક્ષા આપી રહ્યા છે, કારણ કે બીજી તક એને 1 મહિના પછી મળવાની. તો તણાવમુક્ત જ્યારે પરીક્ષા આપશે ત્યારે ચોક્કસ પ્રકારે એમના વાલી એક વાતાવરણ, ગુજરાતની અંદર જે કિશોર અવસ્થાના આ દીકરા દીકરીઓ જ્યારે યુવાન બનીને પોતાનું કરિયર બનાવવાના હશે ત્યારે આ બેઝિક બહુ જરૂરિયાત છે કે અહીંયાથી એમની કરિયરની શરૂઆત થતી. બોર્ડની પરીક્ષા એ પૂર્ણ વિરામ નથી, એ અલ્પ વિરામ છે. કદાચ એટલે ગયા વખતનું રિઝલ્ટ આવ્યું છે એનાથી પણ સારું પરિણામ લાવે આપણા દીકરા દીકરીઓ. જ્યારે મીડિયાઓ, તમામ સરકારની એજન્સીઓ, બધા જ આપણું બાળક છે એ રીતનું જ્યારે વાતાવરણ બન્યું છે, આ વાતાવરણ આવનારી પેઢી માટે શ્રેષ્ઠ છે. ત્યારે સૌને હું અભિનંદન પાઠવું છું. ખૂબ સારી મહેનત કરી રહેલા આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા બંને અત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલ રેડિયન સ્કૂલમાં ઉપસ્થિત જોવા મળ્યા અને વિદ્યાર્થીઓને તેમણે શુભેચ્છા આપી. રાજ્યમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે તેમણે સૌને શુભેચ્છા આપતા કહ્યું છે કે આ બોર્ડની પરીક્ષા એ પૂર્ણ વિરામ નથી, એ અલ્પ વિરામ છે. અને અત્યારે જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે પરીક્ષા કેન્દ્રો પર, તેમના મુખ પર જે સ્માઇલ દેખાઈ રહી છે એ બતાવે છે કે અત્યારની જે વ્યવસ્થા છે ગોઠવવામાં આવી છે બોર્ડ દ્વારા એ કેટલી સુચારુ છે અને વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારે નર્વસનો શિકાર ન બને અથવા કોઈ પણ પ્રકારનો હાવ ન આવે એ પ્રકારે નિર્ભયતાથી પરીક્ષા આપી શકશે.
હવે જઈશું સીધા રાજકોટ, જ્યાં સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે. અંકિત, રાજકોટમાં કયા પ્રકારે અત્યારે તૈયારી જે જોવા મળી રહી છે પરીક્ષા કેન્દ્રો પર, અને વિદ્યાર્થીઓને કેવી રીતે આવકાર અપાઈ રહ્યો છે? કયા પ્રકારે વિદ્યાર્થીઓને છે તે આવકારવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું કુમકમ અને અક્ષત સાથે તિલક કરીને વિદ્યાર્થીઓ તો તેમને ટ્રેન પણ આપવામાં આવી રહી છે, પુષ્પ વર્ષા પણ તેમની ઉપર કરવામાં આવી રહી છે. સાથોસાથ જે છે તે પણ મીઠું છે તે કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની જો વાત જી અંકિત, હું આપની પાસે આવી અપડેટ મેળવતા રહીશું. તો હાલ રાજકોટથી પણ જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો. ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી સાહેબ આપણી સાથે છે. સાહેબ, પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે, કઈ રીતની તૈયારીઓ જે છે, ખાસ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે? જો વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય, તણાવમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે અમદાવાદ શહેરના માનનીય કલેક્ટર સાહેબે ગઈકાલે શુભેચ્છા સંદેશ પ્રેરણાદાયી આપ્યો, જેને અમે વિદ્યાર્થીઓ વાલીઓ સુધી પહોંચાડ્યો. બીજું કે વિદ્યાર્થીઓએ પ્રી બોર્ડ પરીક્ષા પણ આપી છે, આત્મવિશ્વાસથી ભરપૂર છે. પ્રથમ પેપર જ્યારે બોર્ડનું આપવા જઈ રહ્યા છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ, ત્યારે એમને થોડોક સ્વાભાવિક છે ડર હોય, પરંતુ વિદ્યાર્થીઓ નિડરતાથી પરીક્ષા આપે તેટલું ચોક્કસ કહીશ. અમદાવાદનું અમારું જે વહીવટી તંત્ર છે એ બિલકુલ સજ્જ છે અને તમામ કેન્દ્ર સંચાલક અને ખંડ નિરીક્ષકને સ્ટાફને તાલીમ આપી દેવામાં આવેલી છે. સ્ટાફ અમારો તૈનાત થઈ ગયો છે. એ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ છે. વિદ્યાર્થીઓને પ્રેમથી આવકારવા તમામ બિલ્ડિંગોમાં કહેવામાં આવેલું છે અને ગુલાબના ફૂલ સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવે. અહીંયા GGI કેન્ટોનમેન્ટ બોર્ડ ઉપર માનનીય કલેક્ટર સાહેબ શ્રી ઉપસ્થિત રહેવાના છે અને તેમની સાથે અમે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ.